દોસ્તો, આપણે જાણીએ છીએ કે બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણી હવેથી જીઓ અને રિલાયન્સના રિચાર્જ તેમજ પ્રીપેડ ટોપઅપ અને પોસ્ટપેડ પ્લાનના ભાવમાં વધારો કરી રહ્યા છે। ત્યારે લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં એવી ઘણી બધી ટિપ્પણીઓ પણ થઈ રહી છે કે આખરે મુકેશ અંબાણી એમના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ખર્ચો આ રિચાર્જના પ્લાનમાંથી કાઢી રહ્યા છે કે શું? આ રિચાર્જના ભાવ વધારવા પાછળનો હેતુ કયો રહેલો છે? આપણે જાણીએ છીએ કે હવે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી એ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્નને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે। ત્યારે આ લગ્નના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે દોસ્તો, નજીક આવતાની સાથે જ મુકેશ અંબાણીએ એમના મોબાઈલ રિચાર્જના ભાવ પણ વધાર્યા છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ તમામ બાબતો આખરે સચ્ચાઈ છે કે શું? આ તમામ બાબતો વિડીયોમાં જાણીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। આ નવા ભાવ આજથી લાગુ કરી દેવામાં આવ્યા છે। હવેથી તમારે વધારે પૈસા ચૂકવવા પડશે। જૂના ભાવ મુજબ હવે પૈસા ચૂકવવાની જરૂર નથી। આપ સૌને જણાવી દઈએ કે જીઓનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન હવે 155 અને એના બદલે 189 રૂપિયામાં મળશે। દરેક રિચાર્જ પ્લાનના ભાવ વધી ગયા છે। ત્યારે દોસ્તો, આ ટિપ્પણીઓ થવી સ્વાભાવિક છે કે મુકેશ અંબાણી એમના દીકરાના લગ્નના એ ખર્ચાઓ કાઢવા માટે આ ભાવ વધારી રહ્યા છે કે શું? હવે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે। જેમ કે જૂના એ પ્લાન મુજબ હવે તમારે 10 થી 21% વધારે પૈસા ચૂકવવા પડશે। હવેથી તમામ ટેલિકોમ કંપનીના રિચાર્જના પ્લાન વધી ગયા છે। એક બાજુ રિચાર્જના ભાવમાં વધારો અને એક બાજુ મુકેશ અંબાણીના દીકરાના લગ્ન, આ બંને સાથે હાલ ખૂબ જ હાસ્યાસ્પદ ટિપ્પણીઓ વાયરલ થઈ રહી છે। જ્યારથી નવા ભાવ લાગુ કરવાના હતા ત્યારથી અગાઉ રિલાયન્સ જીઓ દ્વારા દરેક યુઝર્સને સૂચના આપવામાં આવી હતી। અગાઉ કહેવામાં આવ્યું હતું કે 3 જુલાઈથી પ્રીપેડ એ પોસ્ટપેડ પ્લાન મોંઘા થઈ જશે અને 22%નો વધારો થશે। ત્યારે આજથી હવેથી તમામ ભાવોમાં વધારો થયા છે। ત્યારે હવે તમારે જૂના પ્લાન મુજબ 20%નો વધારો થતાં 20% વધારે પૈસા ચૂકવવા પડશે। જીઓ ગ્રાહકો પાસે જૂના દરે સંસ્થાનમાં રિચાર્જ કરવા માટે માત્ર થોડાક જ દિવસો હતા। આજથી નવા ભાવ લાગુ થતાં જ તમામ યુઝર્સને હવે નવા ભાવ મુજબ જ પૈસા ચૂકવવા પડશે। એરટેલનો 28 દિવસ માટે 16 GB ડેટા સાથેનો એ બેઝિક પ્લાન 189 ને બદલે હવે 199 રૂપિયા થયો છે। ત્યારે દરેક ટેલિકોમ કંપનીના એ મોબાઈલ રિચાર્જના ભાવો હવે વધી રહ્યા છે। હવે નવા પ્લાન મુજબ આપણે વધારે પૈસા ચૂકવવા પડશે। ત્યારે મુકેશ અંબાણીના જીઓ એ ગ્રુપ સાથે સંકળાયેલી આ બાબતો અને રિલાયન્સ ગ્રુપમાં એમ કહી શકાય કે મોબાઈલ રિચાર્જોના ભાવ વધતાની સાથે જ લોકોના મનમાં અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે એમ કહી શકાય કે આ રિચાર્જ પ્લાનમાંથી જૂના પ્લાનનું લિસ્ટ ડિલીટ કરી નાખવામાં આવ્યું છે। હવે તમને નવું લિસ્ટ જોવા મળશે, તે મુજબ તમે રિચાર્જ કરી શકો છો। ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી એમ કહી શકાય કે એમના દીકરા અનંત અંબાણીના લગ્ન કરવા જઈ રહ્યા છે। આ લગ્ન એ રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે અને આ લગ્નને હવે 8 દિવસ જ બાકી છે। ત્યારે લગ્નની અનેક રસમો હવે ચાલુ થઈ ચૂકી છે। આ લગ્નની શરૂઆત હવે ધૂમધામથી થવા જઈ રહી છે। આ લગ્ન પાછળ જે કંઈ પણ ખર્ચાઓ થવાના છે એ મુકેશ અંબાણીએ આખરે શું આ રિચાર્જના પ્લાન વધારીને કાઢવાના છે? આ તમામ બાબતો ખોટી છે અને આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ। ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી એક બિઝનેસ ટાઇકૂન છે અને એક દેશના સૌથી મોટા બિઝનેસમેન છે અને દુનિયાના એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં એમનું સ્થાન છે। ત્યારે એમ કહી શકાય કે એમના લગ્ન એ ધૂમધામથી થાય એ તો સ્વાભાવિક છે। ત્યારે રિચાર્જના પ્લાન સાથે એમનો કોઈ પણ સંબંધ નથી। ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી સાથે જોડાયેલી આ અપડેટ્સ તમને ગમી હશે અને રિચાર્જના પ્લાનના ભાવો વધ્યા છે એની માહિતી પણ તમને મળી હશે। ત્યારે દોસ્તો, આ માહિતી જો ગમી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા તથા આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ધન્યવાદ।